દાહોદમાં 17મી સપ્ટેમ્બરે યોજાશે ગરીબ કલ્યાણ મેળો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ હાથોહાથ અપાશે. દાહોદ જિલ્લામાં આગામી 17મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવા જઈ રહ્યો છે. તે અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ બ્રીફિંગ યોજવામાં આવી હતી. 17મી સપ્ટેમ્બરના દિવસે શહેરના શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને હાથોહાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાના યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં જે પણ જિલ્લાના લાભાર્થીઓ છે તેમને જુદા જુદા પ્રકારની કીટો આપીને લાભો માટેની સુવિધાઓ પૂરી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ એક કાર્યક્રમ આપણા અહીંયા ગરીબ કલ્યાણ મેળાનું થવાનું છે. જો 27મી સપ્ટેમ્બરના દિવસે અહીંયા શ્રીરામ પાર્ટી પ્લોટમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે. તો એમાં પણ સરકાર વતી જે લાભાર્થીઓ છે એમને જુદા જુદા પ્રકારની કીટો આપીને એમને સુવિધાઓ પૂરી પાડવા માટે આપણ જઈ રહ્યા છે. અને 17મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે આપણ સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા આ કાર્યક્રમ ઉજવવા માટે જઈ રહ્યા છે, તો તે જ દિવસે જે જગ્યા ઉપર આપનું કાર્યક્રમ થવાનું છે સેવા સેતુનો, તે જગ્યા ઉપર પહેલાં ક્લીનલીનેસ ડ્રાઈવ પણ આપણ લઈશું. એમાં ગામજનો, લાઇન ડિપાર્ટમેન્ટના લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ બધા જ સહભાગી થશે. અને એના પછી એક પેડ મા કે નામ આ અભિયાન હેઠળ તે જ ગામડામાં પ્લાન્ટેશન પણ કરવામાં આવશે. તો એવી રીતે આપણને સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ પ્રોગ્રામ જો છે એની આપણા દાહોદ જિલ્લામાં ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે. તો એમાં જન ભાગીદારી જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો વધારેથી વધારે લોકો આ અભિયાન સાથે જોડાય એવી વિનંતી કરું છું.